વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. ચારવી કેમેસ્ટ્રી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર્સની અંદર આપણે પાયબોન્ડ ફાઇન કરવાની હું તમને ટ્રીક આપવાનો છું. અને ખાસ કરીને આ પાયબોન્ડ જે ફાઇન કરવાની ટ્રીક છે એ મેથડ સૌથી વધુ JEE નીટના કન્ટેન્ટમાં બહુ જ પૂછાય છે. એટલે આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ બની જશે તમારી માટે કે કોઈ બી કમ્પાઉન્ડ તમને આપવામાં આવે ને કમ્પાઉન્ડની અંદર નંબર્સ ઓફ પાયબોન્ડ ફાઇન કરવા હોય તો એકદમ ઇઝી મેથડથી અને ટ્રિકી રીતે કેવી રીતે કરી શકાય એનો એક નજારો આજના લેક્ચર્સની અંદર તમને આપવામાં આવશે. અને ખાસ આ લેક્ચર્સનું ઇમ્પોર્ટન્ટ એટલા માટે હશે કે પાયબોન્ડ અહીંયા જે આપણે ફાઇન કરીશું નંબર ઓફ પાયબોન્ડ, એમાં કોઈ પણ કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર ડ્રો કરવાની કોઈ જરૂર છે નહીં. હવે તમે એવું વિચારતા હશો કે સાહેબ વિધાઉટ સ્ટ્રક્ચરથી તો કેવી રીતે પાયબોન્ડ ખ્યાલ આવે? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ મેથડથી હવે સ્ટ્રક્ચર દોરવાની છુટકારો હું તમને અહીંયા આપું છું. એકદમ સિમ્પલ મેથડથી તમે પાયબોન્ડ અહીંયાથી શું કરી શકો છો? ફાઇન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો કે નંબર્સ ઓફ પાયબોન્ડ ફાઇન કરવા હોય વિધાઉટ સ્ટ્રક્ચરથી કમ્પાઉન્ડની અંદર, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં તો આ પ્રશ્ન ઊભો થતો જ નથી. ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર જ આ પ્રશ્ન ઊભો થાય છે. તો કે એ કમ્પાઉન્ડમાં પાયબોન્ડ ફાઇન કરવા છે તો કેવી રીતે થશે? જો મેથડ સમજાવું તમને. તો નંબર ઓફ પાયબોન્ડ ફાઇન કરવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સ્ટ્રક્ચર, એક એક્ઝામ્પલ બેસ પછી આપણે જઈશું. એની પહેલાં હું તમને એક ઇક્વેશન સમજાવી દઉં. ઇક્વેશન આપણું કંઈક છે આવું કે નંબર ઓફ પાયબોન્ડ ઇક્વલ ટુ શું થાય તો કે સિગ્મા. મેથેમેટિક્સની ભાષામાં આપણે આને સિગ્મા કહીએ છીએ, પણ અહીંયા આપણે આનો શબ્દ બોલી શકાય, યોગ બોલાય. યોગનો મતલબ સરવાળો થાય અને સિગ્મા બોલો તો પણ ચાલશે. તો કે સિગ્મા પ્લસ ટોટલ નંબર્સ ઇન્ડિવિઝ્યુઅલ એટમ્સ, ટોટલ નંબર્સ ઓફ ઇન્ડિવિઝ્યુઅલ એટમ ઇન્ટુ V-2 અપોન 2 પ્લસ 1 કરવાનું. મતલબ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કમ્પાઉન્ડની અંદર જેટલા પણ આપણી પાસે પરમાણુઓ જોડાયેલા છે એ દરેક તત્વના પરમાણુની શું ધ્યાનમાં લેવાની? સંખ્યા ઇન્ટુ V-2નો મતલબ થાય વેલેન્સી. વેલેન્સી ફોર સંયોજકતા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સંયોજકતા -2 કરવાનું અને એને 2 વડે ભાગી અપોન 2 મતલબ 2 વડે ભાગવાનું અને +1 એક અંદર શું કરવાનું? ઉમેરવાનું. એટલે ઇઝીલી તમને કોઈ પણ કમ્પાઉન્ડની અંદર પાયબોન્ડની વેલ્યુ ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? જુઓ આનું એક્ઝામ્પલ હું તમને અહીંયા આપું વધુમાં, એટલે તમને અંદાજ એનો પ્રોપરલી આવી જશે કે કેવી રીતે પાયબોન્ડ ફાઇન થાય છે. અહીંયા માની લઈએ આપણને એક્ઝામમાં આવું પૂછવામાં આવ્યું છે કે C4H6નો S6માં પાયબંધની સંખ્યા જણાવો. ચલો ટોટલ એટમ કેલ્ક્યુલેટ કરી લો. આપણી પાસે ટોટલ એટમ કેટલા છે? કે કાર્બનના હાઇડ્રોજન બંને છે તો ઇન્ડિવિજ્યુઅલ નંબર બંનેના કાઢીશું. રેડી? તો પહેલાં કાર્બનથી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. ચલો ટોટલ કાર્બન એટમ કેટલા? તો કે 4 છે ઇન્ટુ વેલેન્સી -2 કરીએ તો કાર્બનની વેલેન્સી કેટલી? ચલો કાર્બન એટોમિક નંબર વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? 6 નંબર થાય. ક્લિયર? તો 6 નંબર બરાબર આપણે એની વેલેન્સી ફાઇન કરીએ તો ફર્સ્ટ ઓર્બિટ્સમાં 2 ઇલેક્ટ્રોન, સેકન્ડ ઓર્બિટ્સમાં 4 જે મતલબ બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા એની સંયોજકતા બની ગઈ. તો 4 - 2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા. ચલો પ્લસ હાઇડ્રોજન જોવા જઈએ તો નંબર ઓફ હાઇડ્રોજન કેટલા છે? તો કે 6 છે. ચલો વેલેન્સી -2 કરીએ તો હાઇડ્રોજનની વેલેન્સી તો શું થાય? 1 જ થાય, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે. ચલો -2 અપોન 2 પ્લસ શું છે? 1 છે. ચલો અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ. 4 - 2 એટલે કેટલા આવશે? 2 આવશે. અહીંયા 1 - 2 એટલે -1 થઈ જાય. કેલ્ક્યુલેશન કરો. ચલો સિમ્પલ મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન છે, બહુ ટફ કેલ્ક્યુલેશન કંઈ છે નહીં. 4 × 2 મતલબ 4 × 2 8 થઈ જશે. પ્લસ માઇનસ 6 × 1 = 6, 8માંથી 6 જાય તો 2 વધશે. અપોન 2 પ્લસ શું છે? 1 છે આપણી પાસે. ચલો આગળ લઈ જઈએ કેલ્ક્યુલેશનને. તો 8 - 6 અપોન 2 મતલબ શું થઈ જાય? 2/2 થાય. પ્લસ કેટલા છે? 1 છે. ચલો 2/2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. ચલો પ્લસ 1 કરો તો 1 + 1 મતલબ ટોટલ પાયબોન્ડ કેટલા આવ્યા? 2 પાયબોન્ડ જોવા મળશે. કેટલા પાયબોન્ડ જોવા મળે? 2 નંબર્સ ઓફ શું જોવા મળશે? પાયબોન્ડ જોવા મળશે. C4H6માં નંબર ઓફ પાયબોન્ડ વેલ્યુ કેટલી થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 2 થાય. જોયું તમે? છે એકદમ ઇઝી. કન્ટેન્ટની અંદર કશું જ લોંગ કેલ્ક્યુલેશન છે નહીં. કોઈ સ્ટ્રક્ચર બી તમારે ડ્રો કરવાની જરૂર ના પડી અને વિધાઉટ સ્ટ્રક્ચર ડ્રો કર્યું છતાં પણ તમને ખ્યાલ આવી ગયો. હું તમને આ કન્ટેન્ટનું મિત્રો IUPAC કહી દઉં. C4H6 મતલબ બ્યુટમન 3 ડાઇન થાય. શું થાય? બ્યુટમન 3 ડાઇન મતલબ 4 કાર્બનની ચેન હોય, એમાં ફર્સ્ટ અને થર્ડ કાર્બન પર શું હોય? ડબલ બોન્ડ. પણ વિદ્યાર્થી મિત્રો જો આપણને બ્યુટમન 3 ડાઇન
કરીને એવી રીતે નામથી જો પૂછવામાં આવે ને IUPAC નામથી તો ઇઝીલી ખબર પડી જાય છે. પણ JEE નીટની અંદર આવી રીતે ક્વેશ્ચન નથી પૂછાતો. ત્યાં ફક્ત તમને મોલેક્યુલર ફોર્મ્યુલા જ આપવામાં આવે છે અને પાઇબોન્ડ શું કરવાના હોય છે, ફાઇન કરવાના હોય છે. એટલા માટે ટુ મચ ટફ ક્વેશ્ચન બનતો હોય છે. જો અંદાજ આપણને ન આવડે તો મોલેક્યુલર ફોર્મ્યુલા પરથી કે IUPAC શું બની શકે, સ્ટ્રક્ચર શું બની શકે તો, અધરવાઇઝ જો ખ્યાલ આવી જાય તો કોઈ ઇશ્યુ છે નહીં. પણ હવે તો બીજો કોઈ પ્રોબ્લેમ્સ રહેતો જ નથી. આ લેક્ચર સમજ્યા પછી, લેક્ચર્સને જોયા પછી, મારી ટેકનિકને સમજ્યા પછી કે કોઈ બી મોલેક્યુલર ફોર્મ્યુલા તમને આપી દે, તમે ઇઝીલી પાઇબોન્ડને શું કરી શકો છો, ફાઇન. ચલો વધુ પ્રેક્ટિસ કરાવો વિદ્યાર્થી મિત્રો, એટલે તમારો કોન્ફિડન્સ હજુ અપ થઈ જશે આ પોઈન્ટ ઉપર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે અહીંયા C6H4 માં નંબર ઓફ પાઇબંધની સંખ્યા કેટલી થાય, મતલબ નંબર ઓફ બોન્ડ પાઇબોન્ડ કેટલા છે. ચલો કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશન ઇક્વલ ટુ શું થાય તો કે સિગ્મા પ્લસ ટોટલ નંબર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ નંબર લેવાના અહીં શું કરવાનું છે ઇન્ટુ V - 2/2 + 1 કરવાનું છે. ઇક્વેશન તો ઓલરેડી મેં તમને સમજાવ્યું જ છે. ચલો ઇક્વેશન મુજબ જોવા જઈએ તો ટોટલ નંબર્સ ઓફ એટમ છે એટલે આપણી પાસે બે અહીંયા એટમ છે. ચેક કરી લો, કાર્બન ને હાઇડ્રોજન. તો પહેલાં આપણે કાર્બન માટે કેલ્ક્યુલેશન કરીએ. ચલો નંબર ઓફ કાર્બન એટમ કેટલા 6. ચલો વેલેન્સી -2 કરો તો કાર્બનની બાયતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન, મતલબ વેલેન્સી કેટલી થાય 4 થાય. ચલો -2 થયું ફર્સ્ટ પાર્ટ પૂરો. ચલો સિગ્મા મતલબ યોગ, મેં સિગ્મા કે યોગનો મિનિંગ મેં તમને સમજાય તો શું કહેવાય એડિશન, મતલબ સરવાળો કરવાનો, તો કે પ્લસ છે વચ્ચે. ચલો હાઇડ્રોજન નંબર ઓફ કેટલા છે 4 છે તો વેલેન્સી -2 કરીએ તો હાઇડ્રોજનની વેલેન્સી કેટલી આવશે 1, તો 1 - 2. ચલો અપોન શું લખાશે 2 પ્લસ કેટલા 1. ચલો કેલ્ક્યુલેશન કરી લો, સિમ્પલ મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન. 4 - 2 એટલે શું થાય તો કે 2 થાય. એ રીતે 1 - 2 એટલે શું થાય તો કે -1 થાય. ચલો કેલ્ક્યુલેશન કરી લો, 6 × 2 મતલબ કેટલા થયા 12 થયા, પ્લસ માઇનસ શું થાય -4 × 1 મતલબ શું થાય 4. ચલો અપોન 2 + 1 છે. ચલો કેલ્ક્યુલેશન થોડું આગળ લઈ જઈએ. ચલો કેલ્ક્યુલેશન બેઝ મુજબ હવે આન્સર આપી દો તો 12 - 4 અપોન 2. ચલો 12 - 4 12માંથી 4 જાય તો કેટલા હશે વિદ્યાર્થી મિત્રો 8 અપોન 2 પ્લસ શું થઈ ગયું 1. 8/2 ઇક્વલ ટુ શું થાય 4 થાય, પ્લસ શું કરવાનું 1, તો 4 + 1 ઇક્વલ ટુ શું થઈ જાય 5 થાય. તો નંબર્સ ઓફ C6H4 ની અંદર શું વિદ્યાર્થી મિત્રો C6H4 જે કમ્પાઉન્ડ છે એની અંદર નંબર્સ ઓફ પાઇબોન્ડની વેલ્યુ કેટલી મળી આપણને અહીંયા, તો નંબર્સ ઓફ પાઇબોન્ડની વેલ્યુ અહીંયા આપણને મળી 5 વેલ્યુ છે. એકદમ ઇઝી કેલ્ક્યુલેશન છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડની વિદ્યાર્થી મિત્રો વાત કરી કે જેની અંદર અહીંયા કાર્બન ને હાઇડ્રોજન હતા. હવે હું તમને એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઉપર લઈ જાઉં છું કે જેમાં કંઈક વસ્તુ અલગ ડિફરન્ટ તમને જોવા મળશે. માની લઈએ કે એવું ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે આપણી પાસે કે જેમાં નંબર્સ ઓફ ઓક્સિજન પ્રેઝન્ટ છે. આપણને એવો કોઈ ક્વેશ્ચન પૂછાયો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજન જે છે ક્લિયર, અને એમાં પાઇબંધનું કેલ્ક્યુલેશન પૂછાય છે. તો ટેકનિક મુજબ યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો, મારી જે શોર્ટ ટેકનિક છે મુજબ નંબર્સ ઓફ ઓક્સિજન ગમે તેટલા તમને આપવામાં આવે 1 2 3 5 7 10 15 20 ઇન્ફિનિટી ગમે તેટલા નંબર્સ ઓફ ઓક્સિજન આપે જેને પાઇબોન્ડના કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરવાના નથી. બાકી તો જે ટેકનિકથી આપણે કેલ્ક્યુલેશન કરતા હતા એ જ પેટર્ન મુજબ કેલ્ક્યુલેશન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ જોઈ લો, એનું એક્ઝામ્પલ હું તમને અહીંયા બેટર એક બતાવી દઉં. સપોઝ માની લો આપણને પૂછાયું ઓક્સિજનયુક્ત કમ્પાઉન્ડની અંદર જ આપણે એક કમ્પાઉન્ડ બેઝ પર પહોંચી જઈએ. કન્ટેન આપ્યો છે એસિટિક એસિડ. એસિડિક એસિડ મતલબ નંબર ઓફ કાર્બન કેટલા થાય 2, તો C2. હાઇડ્રોજન કેટલા થાય 4, H4 ને ઓક્સિજન O2. માની લો આવો કોઈ કન્ટેન્ટ પૂછાય કે C2H4O2 માં નંબર ઓફ પાઇબંધની સંખ્યા જણાવો. સિમ્પલ, આ તો CH3CH લખ્યું છે એટલે ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. પણ આવી રીતે મેં તમને પહેલાં બી કીધું કે મોલેક્યુલર ફોર્મ્યુલા જ તમને એક્ઝેક્ટ આપેલી હશે. અહીંયા કોઈ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા કે કોઈ નામ IUPAC કે એવું કશું જ આપવામાં આવતું નથી. ચલો વેરીફાઈ કરીએ આપણે એસિડિક એસિડમાં નંબર ઓફ સિગ્મા કેટલા થાય. ચલો ટોટલ આપણી પાસે 3 એટમ છે અહીંયા, કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન. તો ઓક્સિજન માટે તો રૂલ મેં તમને પહેલાં જ કીધો કે ઓક્સિજનને પાઇબોન્ડના કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરવામાં આવતા નથી, મતલબ કે ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો ચલો પહેલી શરૂઆત કરીએ કાર્બન માટે. તો એસિટિક એસિડ મતલબ નંબર ઓફ કાર્બન 2 થાય. ચલો વેલેન્સી -2 કરીએ તો કાર્બનની વેલેન્સી 4 આવશે, તો 4 - 2 થયું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલો સિગ્મા મતલબ બધાનો કરવાનો છે સરવાળો, મતલબ પ્લસ આવી ગયું. નંબર ઓફ હાઇડ્રોજન કેટલા છે 4, તો અહીંયા 4 છે. ચલો હાઇડ્રોજન વેલેન્સી શું થાય 1, તો 1 વેલેન્સી -2 આ રહ્યું. ચલો અપોન 2 પ્લસ શું કરી દઈએ 1. ચલો અહીંયા જો 4 - 2 મતલબ શું થશે 2 થાય કાર્બનમાં. ચલો હાઇડ્રોજન વેલેન્સી -2 મતલબ 1 - 2 એટલે શું થઈ જશે -1 થઈ જશે. ક્લિયર. ચલો કેલ્ક્યુલેશનને થોડું વિદ્યાર્થી મિત્રો આગળ વધારી દઈએ. 2 × 2 મતલબ શું થઈ જશે 4, અહીંયા પ્લસ માઇનસ 4 × 1 મતલબ શું થાય 4, ડિવાઈડ બાય
શું છે 2 પ્લસ શું છે 1 ચલો 4 - 4 મતલબ શું થઈ જાય 0 થાય 0 અપોન શું થઈ ગયું 2 પ્લસ શું છે 1 ચલો 0 અપોન 2 મતલબ શું થઈ જશે 0 જ થાય છે ચલો +1 નો મતલબ શું થાય 0 + 1 = 1 મતલબ એસિટિક એસિડનું જે સ્ટ્રક્ચર છે એમાં નંબર ઓફ પાઈ બોન્ડની સંખ્યા કેટલી થાય એક જ થાય અને વિદ્યાર્થી મિત્રો સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો કરી બી જુઓ પાઈ બોન્ડ ક્યાં આવશે હું એક્સપ્લેન કરું છું તમે ખાસ જોજો અહીંયા પાઈ બોન્ડ ક્યાં આવે CH3 છે ચલો પ્લસ CH તમે મૂકશો એટલે કાર્બોનિલ કાર્બન આવશે ત્યાં તો કાર્બોનિલ કાર્બન ઓક્સિજન સાથે CH ગ્રુપમાં કયા બોન્ડથી જોડાશે ડબલ બોન્ડથી તો એક જ ડબલ બોન્ડ છે આની અંદર માટે પાઈ બોન્ડ એક જ આવશે ચલો આગળ વધુમાં એક એક્ઝામ્પલ તમને કરાવું માની લો આપણને આપવામાં આવ્યું છે C3H8O3 માં પાઈ બોન્ડની સંખ્યા જણાવો મતલબ નંબર ઓફ કાર્બન છે 3 હાઇડ્રોજન છે 8 ને ઓક્સિજન છે 3 આને બોલાય ગ્લિસરોલ બોલાશે વિદ્યાર્થી મિત્રો તમને ગ્લિસરોલ આવું લખીને નહીં આપવામાં આવે જસપુર આ તો એક ઇન્ફોર્મેશન આપું છું જે પેટર્નથી જે નીટમાં ક્વેશ્ચન પૂછાય છે એ જ પેટર્નથી મેં અહીંયા ક્વેશ્ચન બનાવ્યો છે કે C3H8O3 માં પાઈ બોન્ડની સંખ્યા જણાવો તો તમને જસ્ટ ફોર નોલેજ પૂરતું તમને નામ સાથે બી ઇન્ટ્રોડક્શન આપી દીધું મેં અહીંયા ચલો જોઈએ તો ગ્લિસરોલમાં નંબર ઓફ પાઈ બોન્ડની સંખ્યા કેટલી હજુ એક વખત યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં જ VM વિશેષની અંદર એક નિયમ શીખવાડ્યો કે કોઈ બી ઓક્સિજનયુક્ત કમ્પાઉન્ડ હોય અને ઓક્સિજનયુક્ત કમ્પાઉન્ડની અંદર જો પાઈ બોન્ડની સંખ્યા ફાઇન કરવામાં આવે તો નંબર ઓફ ઓક્સિજન એટમને કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી મતલબ કે કન્સિડર કરાતા નથી તો જેમ એસિડિક એસિડમાં પણ નંબર ઓફ ઓક્સિજન કન્સિડર ન કર્યા એવી રીતે આપણે અહીંયા ગ્લિસરોલમાં પણ કન્સિડર કરીશું નહીં ચલો જુઓ અહીંયા તો શું થાય તો ગ્લિસરોલની અંદર નંબર ઓફ 3 કાર્બન છે આપણી પાસે તો અહીંયા કેલ્ક્યુલેશન મુજબ પહેલાં એના પરમાણુની સંખ્યા ધ્યાનમાં લેશું 3 ચલો વેલેન્સી -2 કરીએ તો નંબર ઓફ કાર્બન 3 વેલેન્સી છે 4 4 - 2 થઈ જાય ચલો પ્લસ હાઇડ્રોજનને ધ્યાનમાં લેશું આપણે અહીંયા નંબર ઓફ હાઇડ્રોજન કેટલા છે તો કે 8 છે ચલો વેલેન્સી હાઇડ્રોજનની કેટલી આવે તો કે 1 આવે -2 અપોન 2 પ્લસ શું છે 1 છે સિમ્પલ ફોર્મ્યુલા છે આપણી ચલો ફોર્મ્યુલા મુજબ સિમ્પલ મેથેમેટિક્સ સ્ટેપ કરી દઈએ 4 - 2 એટલે શું થઈ જશે 2 આવી જશે 1 - 2 મતલબ શું થઈ જાય -1 ચલો સિમ્પલ મેથેમેટિક્સ ફોર્મ્યુલા મુજબ 3 × 2 2 તરી 6 થઈ જશે પ્લસ માઇનસ 8 એકા 8 થાય અપોન 2 પ્લસ શું છે 1 છે ચલો વિદ્યાર્થી મિત્રો 6 - 2 મતલબ શું થાય તો કે 6 - 8 મતલબ થશે -2 થાય શું થાય -2 ચલો -2 અપોન શું છે 2 ચલો તો -2 અપોન 2 પ્લસ આપણી પાસે છે 1 તો -2 અપોન 2 કરશો એટલે આપણી પાસે આન્સર શું આવશે -1 આવે શું આવે -1 કારણ કે 2 તો 2 એટલે 1 જ થઈ જશે -1 ચલો પ્લસ શું છે +1 છે તો -1 + 1 ઇક્વલ ટુ શું થઈ જશે 0 મતલબ ગ્લિસરોલ જે C3H8O3 છે એમાં નંબર ઓફ પાઈ બોન્ડની સંખ્યા શું છે 0 છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આવા પણ કન્ટેન્ટ પૂછી શકે ક્યારેક તમને જો પાઈ બોન્ડની સંખ્યા ફાઇન કરવાની કીધી હોય તો એવું નહીં સમજવાનું કે 0 પાઈ બોન્ડ વાળો ક્વેશ્ચન ન જ આવે 0 પાઈ બોન્ડ વાળો પણ ક્વેશ્ચન આવે છે એટલે બહુ ઉતાવળ નહીં કરવાની કન્ફ્યુઝ નહીં થવાનું હું જે ટેકનિક બતાવી છે ટેકનિકનો ઉપયોગ કરવાનો જે સિસ્ટમ જે ફોર્મ્યુલા મેં તમને બતાવી છે બસ એકવાર એ ફોર્મ્યુલા યાદ રાખી લો પછી તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે નંબર્સ ઓફ પાઈ બોન્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય ચલો તો એક એક્ઝામ્પલ તમને કરાવી ચલો વધુમાં સેકન્ડ એક એક્ઝામ્પલ પર આપણે પહોંચી રહ્યા છીએ હવે આપણી પાસે જે H2C2O4 માં પાઈ બોન્ડની સંખ્યા વિદ્યાર્થી મિત્રો H2C2O4 મતલબ શું થાય તો કે ઓક્ઝોલિક એસિડ થાય જેનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય COH ચલો કાર્બનથી ફરી પાછું અહીંયા આવશે COOH ક્લિયર તો ઓક્ઝોલિક એસિડમાં નંબર ઓફ પાઈ બોન્ડની સંખ્યા ફાઇન કરવી હોય તો ઓક્ઝોલિક એસિડમાં નંબર ઓફ 4 ઓક્સિજન છે તો ઓક્સિજનને કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેતા હોતા નથી બાકીના જે કંઈ પણ તત્વના પરમાણુ હોય એને કન્સિડર કરીશું તો ઇક્વેશન મુજબ તત્વના પરમાણુની સંખ્યા ધ્યાનમાં લેવાની પ્લસ વેલેન્સી માઇનસ શું કરી દેવાનું 2 કરવાનું દરેક તત્વની અંદર ચલો તો નંબર ઓફ હાઇડ્રો પહેલાં કાર્બનથી કેલ્ક્યુલેશન કરીએ નંબર ઓફ કાર્બન ઓક્ઝોલિકમાં કેટલા છે તો કે આપણી પાસે 2 છે તો 2 લખીએ અહીંયા કાર્બન ચલો વેલેન્સી -2 કરીએ એટલે કાર્બન વેલેન્સી 4 થાય તો 4 - 2 થશે ચલો ઓક્સિજન તો કન્સિડર કરીશું નહીં મતલબ સેકન્ડ એટમ આવ્યો હાઇડ્રોજન તો હાઇડ્રોજન +2 ચલો વેલેન્સી -2 મતલબ શું થઈ જાય 1 - 2 થાય ચલો અપોન 2 + 1 તો આપણે અહીંયા મૂકવાનું જ છે ચલો નોર્મલ મેથેમેટિક્સ સ્ટેપ પર પહોંચી જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે 4 - 2 મતલબ શું થઈ જશે 2 થાય ચલો 1 - 2 નો મતલબ શું થઈ જશે -1 થઈ જશે અપોન 2 + 1 તો આપણે અહીંયા કરવાનું જ છે ચલો સિમ્પલ થોડા સ્ટેપના આગળ આપણે લઈ જઈએ ચલો સિમ્પલ સ્ટેપ આપણે થોડું આગળ લઈ જઈએ તો શું આવે છે 4 - 2 તો 2 એ પહોંચ્યા હતા આપણે 1 - 2 તો 1 - 1 ચલો હવે કેલ્ક્યુલેશન કરી લઈએ તો 2 × 2 2 2 કેટલા થઈ જશે 4 ચલો 2 × 2 +- -2 ચલો અપોન 2 + શું છે 1 છે ચલો 4
4 - 2 મતલબ શું થઈ જશે તો કે 2 થાય. 2 અપોન શું થઈ ગયું 2. ચલો પ્લસ શું છે 1 છે. 2/2 મતલબ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો +1 થાય. ચલો +1 તો ઓલરેડી આપણે ઇક્વેશન મુજબ મૂકીએ છીએ. તો આપણી પાસે જે ઓક્ઝોલિક એસિડ છે એમાં નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા આવ્યા 1 + 1 ઇક્વલ ટુ શું થઈ ગયું 2 થયું. તો નંબર્સ ઓફ પાઈ બોન્ડ કેલ્ક્યુલેશનમાં જોઈ લો આપણી પાસે 2 છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રહ્યો કેલ્ક્યુલેશનનો આન્સર આપણી પાસે રહ્યો. તો આ અહીંયા આપણે ઓક્સિજનયુક્ત કમ્પાઉન્ડની અંદર આ મેથડ શું કરી ચૂક્યા ભણી ચૂક્યા વિદ્યાર્થી મિત્રો. હવે એક થર્ડ મેથડ તમને બતાવું છું. ક્લિયર? આ થર્ડ મેથડ એ લાસ્ટ મેથડ છે. આ એક મેથડ શીખી ગયા એટલે હવે પછી કોઈ બી કમ્પાઉન્ડમાં તમને જો પૂછાય પાઈ બોન્ડ ફાઇન કરવાનું તો નહીં આવડે એવું બનશે નહીં. ત્રીજી મેથડની અંદર નવી કોઈ મેથડ નથી પણ એક પોઈન્ટ મેં ખાલી અંદર એડ કરેલો છે કે માની લો આપણને જે જેઈ નીટમાં ક્વેશ્ચન પૂછાય છે અને આજ દિન સુધી જે પૂછાયેલા છે એમાં આવી પેટર્ન આવેલી બી છે પણ થર્ડ મેથડ આવી છે કંઈક કે ઓક્સિજનયુક્ત કમ્પાઉન્ડ તમારું સાયક્લિક હોય. સાયક્લિક મતલબ રિંગ રચના ધરાવતું હોય તો એમાં નંબર ઓફ પાઈ બોન્ડ ફાઇન કરવા હોય તો શું કરવાનું તો કે નોર્મલ મેથડ તો આપણી જે હતી એ તો છે જ પણ લાસ્ટમાં તમારે એક કામ કરવાનું છે. નંબર ઓફ રિંગની જેટલી સંખ્યા હોય ને ફરીથી એકવાર બોલું છું શું નંબર ઓફ રિંગની સંખ્યા તો નંબર ઓફ જે રિંગની જે વેલ્યુ હોય રિંગની સંખ્યા એ બાદ કરી દેવાની. શું કરવાની બાદ કરવાની. જો મેં અહીંયા આવું કંઈક હિન્ટમાં લખ્યું જ છે વીએન સ્પેશિયલ નોટ્સની અંદર. આ નોટ્સ તમે ખાસ પોઈન્ટમાં નોટ ડાઉન કરી શકો છો. કે ઓક્સિજનયુક્ત સંયોજન ચક્રીય રચના ધરાવતું હોય તો છેલ્લે રિંગની સંખ્યા બાદ કરવી જેથી પાઈ બંધની શું મળી જાય વેલ્યુ સંખ્યા મળશે. ક્લિયર? જુઓ આનું એક એક્ઝામ્પલ બી કરાવું છું. વધુમાં પ્રેક્ટિસ તમે સેલ્ફ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો એવી આશા રાખું છું. કોન્ફિડન્સ તમારો આવી જશે આમાં. ચલો આપણી પાસે માની લો કે આવો કોઈ કન્ટેન્ટ છે આપણી પાસે ઓક્સિજનયુક્ત કમ્પાઉન્ડ જ છે. જો અહીંયા C7H6O3 મતલબ કાર્બન છે નંબર ઓફ 7 હાઇડ્રોજન 6 છે અને ઓક્સિજન 3 છે. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો તો સેલિસેલિક એસિડ થાય. શું થાય સેલિસેલિક એસિડ મતલબ જેનું IUPAC મુજબ નેમ બોલો તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બોલાય. શું બોલાય 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જેનું સ્ટ્રક્ચર કંઈક આવું થાય. હું તમને જસ્ટ ડ્રો કરીને બતાવું છું કે અહીંયા CHH ગ્રુપ લાગી જશે. ક્લિયર? અને ફર્સ્ટ પર આવી જશે OH ગ્રુપ આવી જાય. થઈ ગયું? આ છે C7H6O3. કેલ્ક્યુલેશન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો કરી લો. સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે સામે ફોર્મ્યુલા પરથી ખ્યાલ આવી જશે. ચલો હવે આમાં નંબર ઓફ પાઈબંધની સંખ્યા વેલ્યુ લેવી હોય તો શું કરવાની તો કે નોર્મલ જે પદ્ધતિ હતી એ તો કરવાની જ છે આપણે અહીંયા પણ લાસ્ટમાં શું કરવાનું છે કે સેલિસેલિક જે એસિડ છે આપણી પાસે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એમાં નંબર ઓફ રિંગની વેલ્યુ કેટલી છે તો કે 1 છે. તો લાસ્ટમાં આપણે 1 બાદ કરીશું એટલે આપણને આન્સર મળી જશે અહીંયાથી. જો અહીંયા કેલ્ક્યુલેશનની શરૂઆત કરીએ તો C7H6O3 માં પાઈબંધ બરાબર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થાય તો કે નંબર ઓફ કાર્બનને ધ્યાનમાં લઈશું. નંબર ઓફ કાર્બન કેટલા છે 7 છે. ચલો વેલેન્સી -2 કરીએ તો 4 - 2 થાય. ચલો પ્લસ હાઇડ્રોજનને લઈશું ધ્યાનમાં તો હાઇડ્રોજન કેટલા છે 6 છે. વેલેન્સી -2 કરો તો 1 - 2 થાય અપોન 2 + 1 તો ફોર્મ્યુલામાં છે જ આપણી પાસે. ચલો કેલ્ક્યુલેશનને ધ્યાનમાં આપો 4 - 2 = 2 થઈ જાય 2 આવી ગયું. 1 - 2 ઇક્વલ્સ ટુ શું થાય -1 આવી ગયું. ચલો કેલ્ક્યુલેશન થોડું આગળ વધારીએ સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ ઉપર. ચલો 7 × 2 અહીંયા આપણી પાસે છે અને અહીંયા શું છે 6 × -1 છે. ચલો 7 દુ કેટલા થઈ જશે 14 થઈ જશે પ્લસ માઇનસ 6 × 1 મતલબ 6 × 6 અપોન 2 પ્લસ શું છે 1 છે. ચલો 14 - 6 કરશો મતલબ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 8 આવે. 8/2 +1 તો છે જ આપણી પાસે. ચલો 8/2 મતલબ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કે 4 થાય. ચલો +1 કરશો મતલબ શું થાય તો કે 4 + 1 = શું થાય 5 થઈ જશે. શું થાય 5. ચલો તો 5 પાઈ બોન્ડ નથી ખાસ ધ્યાન રાખજો કારણ કે અહીંયા આપણે સેલિસેલિક એસિડની અંદર જે નંબર ઓફ રિંગની વેલ્યુ 1 છે એક ચક્રીય રચના છે એ બાદ કર્યું નથી એટલે આપણો ફાઇનલ આન્સર શું બનશે 5 - 1 = નંબર ઓફ પાઈ બોન્ડ 4 થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો 4 અને ચેક કરી લો આ રહ્યું જો પાઈ બંધ -1 = 2 તમને અહીંયા દેખાશે 1 છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ કાર્બનિક સંયોજન જો હવે તમને પૂછાય એલિફેટિક બેઝમાં હોય કે એરોમેટિક બેઝમાં હોય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક વખત મારા લેક્ચરને ખૂબ જ ધ્યાનથી તમે સમજી લો જે ટેકનિક બતાવ્યું છે ટેકનિકનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો. તો કોન્ફિડન્ટલી તમને કહું છું કે જ્યારે એક્ઝામની અંદર પાઈ બોન્ડ ફાઇન કરવાનું પૂછાશે તો ઇઝીલી તમે અમુક સેકન્ડોની અંદર જ આવો સિમ્પલ મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન દ્વારા તમે ક્વેશ્ચનનો આન્સર લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે.
થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.